વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા દિવાળીપુરા વસાહતના 312 મકાનના પાણી ડ્રેનેજ અને વીજ કનેક્શન કાપવા ગત તારીખ 15મી જૂનના રોજ કોર્પોરેશનની ટીમ પહોંચી હતી, ત્યારે સ્થાનિક રહીશોએ તેમનો ઘેરાવો કર્યો હતો. એટલું જ નહીં, અધિકારીઓની ગાડીની આગળ સૂઈ જઈ વિરોધ કરતા આખરે કામગીરી અટકાવી દેવી પડી હતી. ત્યારબાદ આજે ગુજરાત હાઉસિંગ બોર્ડ અને કોર્પોરેશને પોલીસ અને MGVCLની મદદ લઈ જર્જરિત એવા 312 મકાનોના પાણી ડ્રેનેજ અને વીજ કનેક્શન કાપવામાં આવ્યા હતા. તે સમયે મહિલાઓ વિરોધ કર્યો હતો. તરસાલી તળાવ પાસે દિવાળીપુરા સ્લમ ક્લિયરન્સ બોર્ડે 35 થી 40 વર્ષ પહેલા બનાવાયેલા મકાનોની આવી અવસ્થા થતાં લોકો તંત્ર સામે નારાજગી પણ પ્રગટ કરી રહ્યા છે. કંટ્રોલ રૂમથી જાણ કરેલ હતું કે આપણે જે તરસાલી છે તે જ્યાં મકાનોમાં હાલ ઇલેક્ટ્રિક કનેક્શન તથા પાણીના કનેક્શન કટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તે અંતર્ગત આપણે બંદોબસ્ત રૂપે ત્યાં રહેવાનું છે. તો હાલ અમે એ કામગીરી દરમિયાન સ્ટેન્ડ બાય છે. કોર્પોરેશન દ્વારા જે ડિમોલિશ કરવાનું કામગીરી છે એમાં જે ટાવરના બંધ થઈ રહ્યા છે એ ટાવરના અમે વીજ જોડાણ બંધ કરી. કેટલા મકાનોના ઇલેક્ટ્રિક અત્યારે જેટલા બી ટાવરના બંધ થઈ રહ્યા છે એ ટાવરના બધા કનેક્શનો બંધ થશે. થેન્ક યુ. આપનો પરિચય સાહેબ? હું તરસાલી MGVCL નાયબ ઇજનેર.